ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમ્કોના સહયોગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 2569 લાભાર્થીઓને ₹2.48 કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વય કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વૃદ્ધજનો અને દિવ્યાંગજનોનું સન્માન કરવું એ ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ છે। સમાજ ત્યારે જ સાચા અર્થમાં પ્રગતિ કરી શકે જ્યારે તે પોતાના વડીલો અને જરૂરિયાતમંદ નાગરિકોની સંવેદનાપૂર્વક સેવા કરે અને તેમની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર બને। प्रकाश फैला रहे हो ત્યારે આપણે ખૂબ બધી તાળીઓથી આ આખા ઉપક્રમને વધાવી લઈએ। આ દરેક વડીલોની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ અને આ સાધન મળ્યા પછીની જે સ્થિતિ છે એ તો સાચા અર્થમાં વંદનીય લેવું છે। ત્યાર પછીના ત્યારબાદ પૂરીબેન રાજાભાઈ પરમારનો ભરવાડ પ્રકાશ ફેલાવવાનો છે એની લાલીમાં પણ અમે આ પુષ્પગુચ્છમાં સાથે મેળવીએ છીએ। આપવા સાદર વંદન। ધન્યવાદ। કુંવરભાઈએ બહુ સરસ વાત કરી કે એવી કઈ પરિસ્થિતિ હશે કે જેને ધ્યાનમાં લઈને એમને ક્યારેય એમની જરૂરિયાત હતી પણ કરી શકતા નહોતા। એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રશાસન અને રાજ્ય સરકારની સાથે શ્રી મંજુલાબેન ગણેશભાઈ આ સંગ્રહ આપ સૌએ જ જોયું એ ભાવનગરની મધ્યમાં છે। હવે પછી 365 દિવસ મૂંઝાવાના બધા ધન્યવાદ। પૂરીબેન રાજાભાઈ પરમાર તમામને નમસ્કાર। આજે ભાવનગરમાં કોર્પોરેશન વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત આપણો જે કાર્યક્રમ મંત્રી છે અને સંવેદન સાંસદ પણ છે એમનું અભિવાદન કરવા માટે ડૉક્ટર નરેન્દ્ર મીના આઈએસ કમિશનર શ્રી ભાવનગરમાં જ એક આશય સાથે આપણે સમગ્ર ભાવ સાથે એમની સાથે જોડાયેલા છીએ। समझदार लोग ना अनुभवी लोग ना तो आप जितने महानुभाव भाई और बहन इन दोनों हॉल में बैठे आप वो लोग हैं जो अपने सारे जीवन के अनुभव आने वाली पीढ़ियों को दे रहे हैं, आने वाली पीढ़ियों को जीना सिखाते हैं, जीवन का व्यवहार सिखाते हैं। और प्राचीन काल से भारत देश ऋषि मुनियों का देश है। हमारी संस्कृति आध्यात्मिक रही है और हमने अपनी संस्कृति में
बड़ेलों को देवता के रूप में माना है। हमारे यहाँ क्या लिखा है? मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। कि जो माता पिता है वो बोझ नहीं बनने चाहिए, वो हमारे घर की सम्मान है, हमारे घर की प्रतिष्ठा है, हमारे घर का गौरव है। युवा पीढ़ी जो आज है उसका कारण आप ही लोग हैं। हम कहाँ से होते यदि हमारे माता पिता बड़े ना हो।